Hello, everybody. Good morning. First of all, I introduce myself. My name is Bipin Patel, Faculty of Physics in Lord Krishna School of Science. Okay, I am from Kadi in Maisana district. And friends, I feel so bad that we are meeting first time in online platform, right? Not face to face. But I hope and I also wish that in a short duration, if God wants, right, we will meet again face to face and get time to know each other very well. Also, you have to promote it at 12 Science, so we have long time to know each other. I hope you will enjoy the physics and I point that to succeed in science, you have to fall in love with physics. Yeah, it's really true, right? You have to love physics to know it. Okay, so keep studying, and you are watching my YouTube channel, and its name is Grab Physics, right? So please like and subscribe my channel so you can get notification first of my latest video. And this video is also available at our online platform named Google Classroom, so you can get all the links of video at this application, right? Okay, I have also provided my WhatsApp number at the top of the notebook, so save it, and you can contact me personally at any time if you have doubt regarding any topics. See, you have to message me if you have problem in any topic. Please don't send me message like good morning sir, good evening sir, etc., right? Or not other any contents. Okay, so let's talk about our subject, right, which you are not preferred anymore, and physics, right? મિત્રો, ફિઝિક્સ જે છે સબ્જેક્ટ તમને ગમે કે ના ગમે, બરાબર, પણ ભણવો તો પડશે જ. ઓકે, અને એ પણ જો ઓનલાઈન પ્લેટફોર્મ ફિઝિક્સ ભણવામાં આવે તો થોડું ડિફિકલ્ટ પડશે, બરાબર. પણ તમે સાયન્સમાં આવ્યા છો તો થોડી કમર કસી લો, બરાબર. જે પણ હોય, તમારે ફિઝિક્સમાં જો સક્સેસ જવું છે, બરાબર, 80 to 90% તમારે જો ફિઝિક્સમાં જોઈએ છે તો પછી કમ્પલસરી, બરાબર, તમારે ફિઝિક્સને લવ કરવો પડશે. જો ગમાડશો ફિઝિક્સને, બરાબર, તો જ આગળ વધી શકશો. મને નથી ગમતું, મને નથી ફાવતું આ સબ્જેક્ટ, બરાબર, જો એવું તમે અણગમો રાખ્યો તો ડેફિનેટલી તમને આગળ બહુ ભારે પડશે, બરાબર. તમને ડિમોટિવેટ નથી કરતો, બરાબર, મોટિવેટ કરું છું કે થોડું સબ્જેક્ટ પ્રત્યે વધારે ધ્યાન આપજો, બરાબર. જેમ તમારી મમ્મી બે ભાઈઓમાં તમારો વધારે ખ્યાલ રાખે છે, એમ તમારે બધા સબ્જેક્ટમાં થોડો ફિઝિક્સનો વધારે ખ્યાલ રાખવો પડશે, એની ટેક કેર કરવી પડશે, રાઈટ? ઓકે, ચલો હવે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા જોઈ લો, એકવાર નંબર નોટ કરી લો, નામ અને નંબર, બરાબર, વોટ્સએપ નંબર છે. તો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 9, 11th સ્ટાન્ડર્ડના ફિઝિક્સના સેકન્ડ પાર્ટનું ચેપ્ટર, જેનું નામ છે ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો, જેને કહેવાય છે મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ, અથવા તો કહેવાય છે મિકેનિક્સ ઓફ સોલિડ. ઓકે, તો ફ્રેન્ડ્સ, તમે એવું જોઈ લો કે 11th સ્ટાન્ડર્ડમાં જેટલા પણ ચેપ્ટર છે આપણા, ઇટ્સ અ પાર્ટ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ, બરાબર, અને ક્લાસિકલ ફિઝિક્સના એ ચેપ્ટર્સ છે. તો ક્લાસિકલ ફિઝિક્સ કોને કહેવાય છે? તો ભાઈ જેની ઉપર કોઈ પ્રયોગો થયા નથી, બસ જે આપણે રોજે રોજ ઘટનાઓ જોઈએ છીએ, બરાબર, સમજીએ છીએ, બસ એ જ ફિઝિક્સના લો બની જાય છે, નિયમો બની જાય છે, બરાબર. તો કાર્ય, ઉર્જા, પાવર, ગતિના નિયમો, સમતલમાં ગતિ, સુરેખ પથ પર ગતિ, આ બધા જે ચેપ્ટર્સ છે આપણા, એ આવે છે અંડર ક્લાસિકલ ફિઝિક્સ, બરાબર. ઓકે, તો મિકેનિકલ એન્જિનિયરિંગમાં તમે આ વસ્તુ ડિટેલમાં ભણશો, પણ અત્યારે જો આપણું સાયન્સની સ્ટ્રીમમાં છીએ તો શરૂઆત આપણી બેઝિકથી થાય, તો આ ચેપ્ટરમાં આપણે બેઝિક ભણીશું, બરાબર. ચલો, તો પહેલું એ કે આપણે પદાર્થોને અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ છીએ, બરાબર, પદાર્થોનું વર્ગીકરણ કરી શકીએ છીએ. એ પછી કયા પોઈન્ટ ઓફ વ્યૂથી છે એ અલગ અલગ પ્રકારના હોય છે, જેમ કે રાસાયણિક ગુણધર્મોના આધારે કરી શકીએ, એના દેખાવના આધારે કરી શકીએ છીએ, ભૌતિક ગુણધર્મો દેખાવે કરી શકીએ છીએ, બરાબર. તો કહેવાનો મતલબ શું કે પદાર્થોનું વર્ગીકરણ અલગ અલગ પ્રકારે થાય છે. પણ આ ચેપ્ટરની આપણે જોઈએ
કે નામ જ ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો છે, તો અહીંયા આપણે પદાર્થના વર્ગીકરણની વાત કરીએ તો એ એની ભૌતિક અવસ્થાને આધારે છે કે ભાઈ પદાર્થની સ્ટેટ કઈ છે, બરાબર. તો શરૂઆત આપણે અહીંથી કરીએ કે ભાઈ આપણે કોઈ પણ પદાર્થોને ભૌતિક અવસ્થાના આધારે આપણે ઘન, પ્રવાહી અને વાયુ, લિક્વિડ, સોલિડ એન્ડ ગેસ, આ 3 પ્રકારે આપણે ડિવાઈડ કરી શકીએ, બરાબર. ઓકે, હવે આ 3ની અંદર ડિફરન્સ શું છે? તો KG 1-2નો ક્વેશ્ચન છે ભાઈ આ તો, કે ભાઈ ઘન, પ્રવાહી અને વાયુમાં તફાવત શું છે, કેમ ઘન પદાર્થ જે છે એ ઘન છે, પ્રવાહી કેમ પ્રવાહી છે અને વાયુ કેમ વાયુ છે. તો આપણે ઉપરથી હાલ એનું થોડું બેઝિક લઈ લઈએ કે ભાઈ ઘન પદાર્થ જે છે એને શું હોય છે? તો કે ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોય છે. ક્લિયર? એનો ચોક્કસ ફિક્સ શેપ હોય છે અને એનું ફિક્સ વોલ્યુમ હોય છે, એ જગ્યા જે રોકે છે, બરાબર. પ્રવાહીમાં શું હોય છે? પ્રવાહી જે છે એને ચોક્કસ કદ હોય છે, બરાબર, પણ ચોક્કસ આકાર હોતો નથી, શેપ ના હોય, બરાબર. તો આપણે એવું જાણીએ છીએ કે પાણી છે એને તમે જે પાત્રમાં ભરો એવો આકાર ધારણ કરે છે, પણ એનું કદ ચોક્કસ હોય છે કે ભાઈ 1 લીટર પાણી લો તમે તો એને ગ્લાસમાં લો, પછી તપેલીમાં નાખો કે થાળીમાં નાખો કે મોટી ટાંકીમાં નાખો, કદ તો 1 લીટર રહેવાનો જથ્થો એનો, બરાબર, પણ શેપ ચેન્જ થશે. ઓકે, અને વાયુની અંદર એની અંદર પણ આપણે એક પાર્ટ પાડી શકીએ કે ભાઈ જો એને કોઈ બંધ પાત્રમાં લઈએ છીએ તો એનું કદ ચોક્કસ હોય છે, બરાબર, પણ આકાર પણ ચોક્કસ હોતો નથી. વાયુને આકાર એને આપણે સમજી જ ના શકીએ, બરાબર. ઓકે, પણ જો હાલ આપણે એવું વિચારી લઈએ કે વાયુ જે છે બંધ પાત્રમાં નથી પણ ખુલ્લો છે, તો એને ચોક્કસ કદ પણ નહીં હોય કે ચોક્કસ આકાર પણ નહીં હોય, બરાબર. તો એક આ પહેલી વસ્તુ છે. પછી ઘન પદાર્થ જે છે એને આપણે જે દળ છે એને આપણે માપી શકીએ છીએ, બરાબર. પ્રવાહીનું પણ દળ માપી શકીએ છીએ, વાયુમાં થોડું અઘરું છે. તો આવા તો ઘણા મુદ્દા આપણે લિસ્ટ બનાવીએ એટલું ઓછું છે, બરાબર. ઓકે, પણ આપણે આજે જોઈએ કે ચેપ્ટરમાં જે ભણવાનું છે કે ભાઈ આ જે ઘન પદાર્થો છે એના બધા જ જે ગુણધર્મો છે આપણે આજે આ ચેપ્ટરમાં જોઈશું. ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો, પ્રવાહીના જે ગુણધર્મો છે આપણે એનાથી નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું, જેને કહેવાય છે તરલના યાંત્રિક ગુણધર્મો. આના પછીનું બેક ટુ બેક ચેપ્ટર છે, બરાબર. તો એની અંદર આપણે તરલના ગુણધર્મો જોઈશું. ઓકે, તરલમાં બંને પાર્ટ આવી જાય ભાઈ, પ્રવાહી અને વાયુ બંને આવી જાય છે. તરલનો મતલબ શું થાય? કે જે વહી શકે એવા જે પદાર્થો છે એને આપણે તરલ કહીએ છીએ. તો પ્રવાહી પણ વહી શકે છે અને વાયુ પણ વહી શકે છે. ઓકે, પણ વાયુના અમુક સ્પેસિફિક ગુણધર્મો જે છે આપણે એના પછીના નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું, જેનું નામ છે વાયુનો ગતિવાદ. ક્લિયર છે? તો કહેવાનો મતલબ શું કે 3 જે આપણી સ્ટેટ છે ઘન, પ્રવાહી અને વાયુ, એ 3ને આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, બરાબર, નેક્સ્ટ 3 ચેપ્ટરમાં. ઓકે, તો આને આપણે કહીશું મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ, આને કહેવાય છે ફ્લુઇડ મિકેનિક્સ, તરલ ઇંગ્લિશમાં ફ્લુઇડ કહેવાય, બરાબર. અને આને કહેવાય વાયુનો ગતિવાદ, કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ, બરાબર. એમાં આ જે ગતિવાદનું ચેપ્ટર છે વાયુનું, એ કદાચ તમે કેમેસ્ટ્રીમાં ભણશો કાં તો ભણી ગયા હશો, બરાબર, આઈ ડોન્ટ નો. ચલો, તો આજે આપણે લઈએ ઘન પદાર્થ વિશે વાત કરીએ. તો ભાઈ ઘન પદાર્થ જે છે એનો ચોક્કસ આકાર અને કદ જે છે કોના કારણે હોય છે ભાઈ? એવું તો શું છે કે જેને ચોક્કસ આકાર અને કદ આપે છે? ઓકે, તો એક બીજી વસ્તુ તમે જોઈ લો કે ભાઈ ઘન પદાર્થમાં જે અણુઓ છે ખૂબ જ પાસે ગોઠવાયેલા હોય છે, એકદમ આ રીતે આમ લાઇનસર હારમાળા ગોઠવાયેલી હોય છે અણુઓની, આ રીતે, બરાબર. ઓકે, પ્રવાહીમાં શું હોય છે કે અણુઓ થોડા છૂટા હોય છે, આ રીતે. અને વાયુમાં તો ખૂબ જ વધારે જગ્યા હોય છે અણુઓ વચ્ચે, આ રીતે. તો એક આ બીજી આપણો તફાવતનો મુદ્દો આવી ગયો કે ભાઈ ઘન પદાર્થમાં અણુઓ જે છે ગીચોગીચ નજીક ગોઠવાયેલા છે, એકબીજાથી કનેક્ટેડ હોય છે, તરલમાં છૂટા હોય છે અને વાયુમાં એકદમ છૂટા હોય છે. તો હવે આનાથી ફરક શું પડે છે? ભાઈ અણુઓ જે છે એ એકબીજા સાથે કનેક્ટેડ કઈ રીતે રહી શકે છે? તો તમે એ પણ સાંભળ્યું છે કે ભાઈ પદાર્થ કોઈ પણ હોય, ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, એના અણુઓ વચ્ચે જે આકર્ષી બળ લાગે એને કહેવાય છે આંતર અણુ આકર્ષી બળ. આંતર અણુ આકર્ષી બળ, આને કહેવાય છે ઇન્ટરમોલિક્યુલર ફોર્સ. ઇન્ટરમોલિક્યુલર ફોર્સ.
ઓકે, આ ફોર્સ શું કરે છે ભાઈ? નામ પ્રમાણે છે ભાઈ આકર્ષી બળ છે આ. અને આકર્ષી બળ શું કરે? પદાર્થને ખેંચી રાખે અને અણુને પકડી રાખે છે. તો ઓબ્વિયસલી ઘન પદાર્થમાં અણુ નજીક છે. મતલબ શું કહેવાય કે ભાઈ ઘન પદાર્થમાં આંતર અણુ આકર્ષી બળનું મૂલ્ય વધારે છે, વધારે મજબૂત છે. અને આ જ આકર્ષી બળ પ્રવાહીમાં કેવું હશે? થોડું ઓછું હશે, કેમ કે અણુઓ દૂર છે ભાઈ. અને અણુઓ દૂર ક્યારે જાય? આકર્ષી બળ વીક પડે ત્યારે જાય, નબળું પડે ત્યારે, રાઈટ? ઓકે, અને વાયુમાં તો ખૂબ જ દૂર છે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ જો આપણે માઇક્રો લેવલ પર જોઈએ, માઇક્રો મતલબ એકદમ સૂક્ષ્મ બંધારણ, ઘન પદાર્થની અંદર જઈને અને ડિટેલમાં આમ ઝૂમ કરીને જોઈએ તો આપણે શું જોવા મળે કે ભાઈ કોઈ પણ પદાર્થ પોતાની અવસ્થા કઈ છે, ઘન છે, પ્રવાહી કે છે, વાયુ છે, બરાબર? એ કોના પર ડિપેન્ડ કરે છે? આંતર અણુ આકર્ષી બળના મૂલ્ય ઉપર. જો આ આકર્ષી બળ એક હદ કરતાં વધારે છે તો પદાર્થ ઘન સ્વરૂપ ધારણ કરશે. પછી જો મોડરેટ છે, ના વધારે ના ઓછું, તો એ પ્રવાહી સ્વરૂપ ધારણ કરશે. અને જો ખૂબ જ વીક આકર્ષી બળ હોય તો એ વાયુ સ્વરૂપ ધારણ કરશે. બરાબર છે? ઓકે, અને એટલા માટે આપણે જોઈએ છીએ કે ભાઈ બરફ જે છે તમને પાણી જે છે એ બરફના ફોર્મમાં, આઈસ ફોર્મમાં, પછી પ્રવાહી લિક્વિડ ફોર્મમાં અને પછી વેપર ફોર્મમાં, વાયુ ફોર્મમાં મળે છે વરાળમાં. તો પાણીના 3 સ્વરૂપો છે. એવા કોઈ પણ પદાર્થના 3 સ્વરૂપ હોઈ શકે છે. તો કેમ આવું થાય છે? તો સીધી વસ્તુ છે કે જ્યારે બરફ હોય છે, બરફ અવસ્થામાં પાણી, એ વખતેના અણુઓ કેવા હોય છે? ખૂબ જ નજીક હોય છે. એની અંદર આકર્ષી બળ કેવું હોય છે? ખૂબ જ વધારે હોય છે. હવે જેવો તમે બરફને મૂક્યો વાતાવરણમાં તો બહારથી એને ઉષ્મા ઉર્જા મળી ગઈ. અને એ ઉષ્મા ઉર્જા મળવાથી આ જે આકર્ષી બળ છે થોડું નબળું પડી જાય છે. એ ઉષ્મા ઉર્જા આનો અપોઝ કરે છે અને એના કારણે આ અણુઓ છે ને થોડા દૂર જાય છે એકબીજાથી. અને એ દૂર જવાના કારણે જો બે અણુઓ વચ્ચેનું અંતર જે છે ને એ પ્રવાહીના અણુ વચ્ચેના અંતર જેટલું થઈ જાય, સ્ટાન્ડર્ડ ફોર્મમાં કહીએ, તો એ વખતે બરફ પીગળીને શું બની જાય? પાણી બની જાય. હજુ જો પાણીને વધારે ઉષ્મા આપો તો એ વખતે પણ આ બળ નબળું વધારે પડવાનું. અને એક સમય એવો આવશે કે પ્રવાહીના 2 અણુ વચ્ચેનું અંતર જે છે એ વાયુના 2 અણુ વચ્ચેના અંતર જેટલું થઈ જાય તો પછી એ વાયુ કહેવાશે. તો આ રીતે આંતર અણુ આકર્ષી બળ જે છે એની અંદર ચેન્જીસ થાય ને તો એના કારણે પદાર્થ જે છે પોતાની અવસ્થા બદલે છે. અને 2 અણુ વચ્ચેના અંતરને કહેવાય આંતર અણુ અંતર. આંતર અણુ અંતર. તો આ આંતર અણુ અંતર જો ઓછું હોય તો પદાર્થ ઘન, થોડું વધારે હોય તો પદાર્થ પ્રવાહી, અને ખૂબ જ વધુ હોય તો પદાર્થ જે છે વાયુ ફોર્મમાં કહેવાશે. ઓકે, હવે આપણે આપણા મેઇન ટોપિક પર આવીએ કે ભાઈ ઘન પદાર્થો જે છે એનો ચોક્કસ આકાર અને કદ જે છે એ કેમ હોય છે? બરાબર? તો એનું રીઝન એ છે કે આપણને બહારથી એવું લાગે કે ભાઈ ઘન પદાર્થની અંદર અણુઓ ગતિ કરતા હશે નહીં, અને પ્રવાહીની અંદર અણુઓ જે છે એ સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે, અને વાયુમાં તો વધારે ગતિ હોય છે. બરાબર? સીધી વસ્તુ છે. આ પેન છે કાં તો આ ચોપડો છે, એમાં તમે શું દેખાય? ઘન પદાર્થ છે તો અંદર તમને શું લાગે છે કે અંદર જે આ પરમાણુ અંદર અણુઓ ગોઠવાયેલા છે એ કેવા હશે? પોતાની જગ્યાએ સ્થિર હશે, ગતિ કરતા હશે નહીં. જો ગતિ કરતા હોત તો આપણને આખો ચોપડાના અણુ હલતા દેખાતા હોત, પણ એવું નથી હોતું. બરાબર? માઇક્રો લેવલ પર જોઈએ આપણે એકદમ સૂક્ષ્મ બંધારણ અંદર તો એવું જોઈએ છે કે ભાઈ કોઈ પણ તાપમાને XYZ કોઈ પણ તાપમાને પદાર્થના જે અણુઓ છે કાં તો પરમાણુઓ જે છે ને એ દોલનો કરતા હોય છે. દોલન કરવા મતલબ ગતિ કરવી. તમે દોલન શબ્દ કદાચ લોઅર સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો. બરાબર? દોલિત ગતિ કોને કહેવાય? તો હિંચકાની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ, પૃથ્વીની સૂર્યની આસપાસની ગતિ. બરાબર? આવી બધી ગતિ કે જે વારંવાર ફરીથી પુનરાવર્તન પામે એની જ. તો એવા ગતિને શું કહેવાય? દોલન ગતિ કહેવાય. તો કોઈ પણ ફોર્મમાં, કોઈ પણ અવસ્થામાં પદાર્થો જે છે એ પોતાના તાપમાન અનુસાર દોલનો કરતા હોય છે. તો હાલનું એક્ઝામ્પલ આપું કે આ જે ઘન પદાર્થમાં જે અણુઓ દર્શાય નજીક આ રીતે, એ એકચ્યુઅલ નજીક હોતા નથી. એમની વચ્ચે થોડું ડિસ્ટન્સ હોય છે આ રીતે. બરાબર? તો થશે કેવું કે તાપમાન અનુસાર, માની લો કે હાલ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, તો આ તાપમાન અનુસાર આ જે અણુઓ છે ને એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરતા હોય છે. હવે મધ્યમાન સ્થાનનો મતલબ શું થાય? સેન્ટરની જગ્યા. બરાબર? હિંચકો જો ઝૂલતો હોય તો વચ્ચેની જે સેન્ટરની જગ્યા છે શું કહેવાય? એનું મધ્યમાન સ્થાન કહેવાય. તો આ જે અણુ છે ને, પહેલા નંબરનું અણુ, એ આ બાજ જશે, ફરી પાછો પોતાની જગ્યાએ આવશે અને ફરી પાછો આ બાજ જશે. આ રીતે.
બીજો અણુ જે છે એ આ બાજ જશે, ફરી પાછો આ બાજ આવશે, ફરી પોતાની મૂળ જગ્યાએ આવશે. તો એમ કરીને દરેક અણુઓ દોલનો કરે છે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ, બરાબર, જ્યાં છે ત્યાં રહીને જ. તો હવે તમે એવું કહી શકો કે જો આપણે આ અંતરને, એટલે કે બે અણુ વચ્ચે જે ચોક્કસ અંતર છે એમને જો આપણે વધારવાનો કે ઘટાડવાનો પ્રયત્ન કરીએ ને, તો આ જે આંતરઅણુ આકર્ષી બળનો વિરોધ કરે છે. સમજો, તમને કોઈ એમ કે લાઇનમાં ઊભા રહેવાનું, બરાબર, અને એમ કે દરેક બે સ્ટુડન્ટની વચ્ચે 2 હાથ જેટલું અંતર રાખો. તમે શું કરવાના? આમ 2 હાથ પહોળા કરવાના, અને બીજો જે વ્યક્તિ છે એ પણ પોતાના 2 હાથ પહોળા કરશે, અને જ્યાં સુધી બંનેના હાથ ટચ નહીં થાય ત્યાં સુધી જગ્યા રાખશો તમે. તો એનો મતલબ શું કે તમારા 2 હાથ જે પહોળા કર્યા છે એ તમારી રેન્જ કહેવાય, કે તમે એટલા વિસ્તારમાં હરી ફરી શકો, એ જગ્યા તમારી. બીજો વ્યક્તિએ 2 હાથ પહોળા કર્યા છે તો એ જગ્યા એટલી એની, હાથ પહોંચે ત્યાં સુધી. તો આનો મતલબ શું કે ભાઈ એક કણ જે છે એ પોતે જેટલા વિસ્તારમાં દોલનો કરી શકે એટલી જગ્યા હોય છે, અને બીજો જે કણ છે ને એ પણ પહેલા કણ જેટલી જગ્યા રાખીને દૂર ગોઠવાય છે, જેથી બંને અથડાય નહીં. સમજાય? તો આ રીતે કણો જે છે એમની વચ્ચે અમુક ચોક્કસ ડિસ્ટન્સ હોય છે. હું કયા પદાર્થની વાત કરું છું? ઘન પદાર્થની. ભલે તમને બહારથી જોતાં શું લાગે કે બધા અણુઓ અડીને ગોઠવાયેલા છે, પણ આવું હોતું નથી. ઘન પદાર્થમાં પણ આવું હોય છે, અણુ વચ્ચે જગ્યા હોય છે, બરાબર. અને શું કરે છે? દોલનો કરે છે, બરાબર, ગતિ કરતા હોય છે. અસ્તવ્યસ્ત ગતિ નહીં, જ્યાં છે ત્યાં એને પોતાની આસપાસ ગતિ કરવાના છે, પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ. ક્લિયર છે? ઓકે. હવે કેવું થાય જુઓ, આ જે આંતરનું આકર્ષી બળ છે ને ભાઈ, એ સ્પ્રિંગ જેવું કામ કરે છે. સ્પ્રિંગ શું મતલબ સ્પ્રિંગનો? કે જો સ્પ્રિંગના 2 છેડા નોર્મલ કન્ડિશનમાં હોય, બરાબર, અને પછી બંને છેડા તમે આમ 2 હાથથી આમ ખેંચો અને સ્પ્રિંગની લંબાઈનો વધારો કરો, તો સ્પ્રિંગ શું કરશે? પોતાની જાતને સંકોચાવવાનો પ્રયત્ન કરશે. કેમ? એને પોતાની નોર્મલ કન્ડિશનમાં આવવું છે. તો સ્પ્રિંગની અંદર જે ફોર્સ ક્રિએટ થાય એ કઈ સાઈડ થવાનો? અંદરની સાઈડ. સમજાય છે? ઓકે. પછી એ જ રીતે તમે સ્પ્રિંગના 2 છેડા અંદર દબાવો તો પણ સ્પ્રિંગ શું કરશે ભાઈ? એ પોતાની જાતને મૂળ સ્થિતિમાં લાવવા માટે બહારની સાઈડ બળ લગાડશે. સમજાય કે નહીં? તો આફ્ટર આપણે શું કહી શકીએ કે ભાઈ સ્પ્રિંગને પોતાની લંબાઈનો વધારો પણ નથી ગમતો કે ઘટાડો પણ નથી ગમતો. એને પોતાના 2 છેડા નોર્મલ જે કન્ડિશનમાં છે બળ લગાડ્યા વગર એ કન્ડિશનમાં જ રહેવું છે. તો એ શું કરશે? વધારો કરો લંબાઈનો તો ઘટાડો કરવા પ્રયત્ન કરશે, ઘટાડો કરો તો વધારો કરવાનો પ્રયત્ન કરશે, પણ એને પોતાની જગ્યા ઉપર જ રહેવું છે. સેમ વસ્તુ આવી અહીંયા પણ છે. આ ઘન પદાર્થના અણુઓ જે આટલા ડિસ્ટન્સ ઉપર ગોઠવાયેલા છે, જો આ 2 અણુઓ વચ્ચેના અંતરમાં જો આપણે ઘટાડો કરીએ ને, ઘટાડોનો મતલબ શું થાય કે આપણે બહારથી ઘન પદાર્થ આમ દબાઈએ, હવે બહારથી આમ પ્રેસ કરીએ તો ઓબ્વિયસલી એ બળ સીધું કોની ઉપર એપ્લાય થવાનું? આ અણુઓ ઉપર એપ્લાય થવાનું. સમજાય કે નહીં? હવે આ અણુઓ શું કરશે? એકબીજા નજીક આવવાનો પ્રયત્ન કરશે. તો એ નજીક આવશે જો, તો એમની વચ્ચેનું અંતર કેવું થઈ ગયું? ઘટી ગયું. હવે આપણું જે આંતરઅણુ આકર્ષી બળ છે એનો કોનો રોગ લાગુ પડ્યો છે? એને સ્પ્રિંગનો રોગ લાગુ પડ્યો છે. એને સ્પ્રિંગ જેવું બનવું છે. તો એ શું કરશે કે જે અંતર જે ઘટ્યું ને એ ફરી પાછું એવું જ અંતર કરવા પ્રયત્ન કરશે. તો અંદરની સાઈડથી આ આકર્ષી બળ શું કરશે? હતું એ સ્થાન પાછું પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે. તો અણુઓને આમ બહાર દબાવશે, અંદરથી આમ બહારની સાઈડ. આપણે આમ અંદર દબાયા, એ આમ બહાર દબાવશે, ઓપોઝિટમાં આપણા કરતાં. સમજાય છે? ઓકે. પછી બીજી વસ્તુ, જો આપણે પદાર્થને ખેંચીને આમ લાંબો કરીએ, ઇલાસ્ટિક છે, કોઈ પણ પદાર્થ છે, કપડું છે કોઈ, બરાબર, તો એમાં શું થવાનું કે 2 અણુઓ શું કરશે? એકબીજા દૂર જવાના છે. આ રીતે દૂર જાય, એ પણ આ બળને ગમતું નથી, તો એ ફરીથી શું કરશે કે ફરી પાછા પોતાના અણુઓને એ જ સ્થિતિમાં લાવવા પ્રયત્ન કરશે અને અંદરની સાઈડ બળ લગાવશે. તો તમને હવે ખ્યાલ આવી ગયો કે ભાઈ આંતર અણુ આકર્ષી બળ જે છે એ ઓલવેઝ ક્યાં એપ્લિકેબલ હશે? ક્યારે પોતાની એક્શન બતાવશે? તો જ્યારે બાહ્ય બળ લાગે ત્યારે. અને કઈ ડાયરેક્શનમાં લગાવશે? તો હંમેશા એ આપણા બાહ્ય બળની ઓપોઝિટમાં જ કામ કરશે. જો આપણે પદાર્થને ખેંચવાનો પ્રયત્ન કરીએ તો એ અંદર દબાવવાનો પ્રયત્ન કરશે, અને જો આપણે દબાવવાનો પ્રયત્ન કરીએ તો એ બહાર ખેંચવાનો પ્રયત્ન કરશે. કેમ? તો કે એને શું બદલવું નથી? એને પોતાનું આંતર અણુ અંતર બદલવું નથી. એને એ જ કન્ડિશનમાં રહેવું છે. અને સીધી વસ્તુ છે ભાઈ, આ તો કુદરતના બધા જ પદાર્થનો નિયમ છે કે ભાઈ પદાર્થ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં જ એને રહેવું છે. અને આવું આપણને કોણ કહે છે? ઇનર્શિયા.
મતલબ કે જડત્વ. તમે લોઝ ઓફ મોશનમાં પહેલી જ વ્યાખ્યા ભણી ગયા, જડત્વ. શું મતલબ કે ભાઈ પદાર્થ પોતાની સ્થિતિ બદલવાનો વિરોધ કરે છે, એનો ગુણધર્મ જેવો છે એવો જ એને રાખવો છે. તો વન ટાઈપ ઓફ આ જે આંતરઅણુ આકર્ષી બળ છે એ પણ એક પ્રકારનો કોનો ભાગ કહેવાય ભાઈ? જડત્વનો ભાગ કહેવાય. સમજાય છે? ઓકે. તો આ રીતે પદાર્થ પોતાની સ્થિતિ બદલવાનો વિરોધ કરે છે અને આવું જે અંદરની સાઈડ બળ ક્રિએટ થાય છે ને એને હવે આપણે આંતરઅણુ આકર્ષી બળ તો છે જ, પણ આપણે ફિઝિક્સની ભાષામાં એક અલગથી નામ આપ્યું. એને કહેવાય છે પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળને ઇંગ્લિશમાં કહેવાય રિસ્ટોરિંગ ફોર્સ. રિસ્ટોરિંગ ફોર્સ. રિસ્ટોર કરવું મતલબ ભાઈ ફરીથી એની સ્થિતિમાં પાછું લાવવું. તો પુનઃસ્થાપક બળની વ્યાખ્યા શું થાય કે પદાર્થને પોતાની મૂળ સ્થિતિમાં પાછા ખેંચતા બળને શું કહેવાય? પુનઃસ્થાપક બળ કહેવાય. બરાબર છે? પદાર્થને પોતાની મૂળ સ્થિતિમાં પાછા ખેંચતા બળને શું કહેવાય? પુનઃસ્થાપક બળ કહેવાય. પણ ભૂલવાનું નહીં કે ભાઈ પુનઃસ્થાપક બળ એ કયા બળનો ભાગ છે? આંતર અણુ આકર્ષી બળનો જ ભાગ છે. બરાબર? પણ હાલ આપણે આને આ ભાષામાં વાત નથી કરતા, કેમ કે આ બહુ મોલિક્યુલર લેવલની વાત છે. આ બહુ ઇન્ટરનલ બંધારણ છે એનું. બરાબર? પણ ફિઝિક્સમાં આપણે જો ઉપરથી આને ઓબ્ઝર્વ કરવું છે તો આપણે કયા ફોર્સની વાત કરીએ છીએ? પુનઃસ્થાપક બળની વાત કરીએ છીએ. ઓકે. તો પુનઃસ્થાપક બળ એક એવું છે કે જે પદાર્થની સ્થિતિ બદલવાનો વિરોધ કરે છે. પદાર્થને જે છે એની અંદર કોઈ ચેન્જ આવવા દેતો નથી. બરાબર? ઓકે. તો આ વસ્તુ થઈ ગઈ આપણી ઘન પદાર્થનો આકાર અને કદ કેમ ચોક્કસ હોય છે. પછી તમે 4 ગતિમાં ભણી ગયા કે ભાઈ દ્રઢ પદાર્થ કોને કહેવાય. બરાબર? તો દ્રઢ પદાર્થ જેવું એકચ્યુઅલમાં કશું હોતું નથી. દ્રઢ પદાર્થનો મતલબ શું થાય કે દ્રઢ પદાર્થ એ એક એવો પદાર્થ કે જેના પરિમાણમાં આપણે કોઈ પણ પ્રકારનો ચેન્જ કરી શકીએ નહીં. પરિમાણ મતલબ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, આકાર, કદ, આ બધું. એટલે કે એના શેપમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ ના થાય, એને દ્રઢ પદાર્થ કહેવાય. બરાબર? નામ જ છે દ્રઢ, મતલબ રિજિડ. રિજિડ બોડી કહીએ છીએ આપણે. પણ ફિઝિક્સમાં એકચ્યુઅલમાં એવું કશું હોતું નથી. હંમેશા પદાર્થ પર બળની અસર થાય જ છે. પદાર્થ પર આપણે બળ લગાડીએ ને તો એના પરિમાણમાં થોડોક ચેન્જ તો થાય જ છે, પણ આપણને દેખાતો નથી. બરાબર? જેમ કે આ પેન જે છે એ દ્રઢ પદાર્થ આપણે માની શકીએ. કેમ કે આને જો આમ પ્રેસ કરું, બળ લગાવું છું તો એની અંદર કોઈ ચેન્જ આપણને દેખાતો નથી. પણ એ ક્યારે દેખાય ભાઈ? માઇક્રો લેવલ પર દેખાય. નરી આંખે દેખાય નહીં, પણ થોડીક તો અસર થાય છે પદાર્થમાં બળની. અને આપણે એ પણ જોયું કે ભાઈ બળ જે છે એ શું કામ કરી શકે, બળની શું ઇફેક્ટ હોય. તો લોઝ ઓફ મોશનમાં તમે એ વસ્તુ જોઈ ગયા કે ભાઈ બળ જે છે એ પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરી શકે છે. સ્થિતિમાં ફેરફાર મતલબ ગતિમાન પદાર્થ હોય એને કેવો કરી શકે? સ્થિર કરી શકે. અને સ્થિર હોય તો એને ગતિમાં લાવી શકે. બરાબર? પછી બીજું શું કરી શકે? પદાર્થ ગતિની દિશા પણ બદલી શકે છે. તો આ રીતે જુઓ, પદાર્થ પર બળની અસર છે આટલી આપણે ભણી ગયા અત્યાર સુધીમાં કે ભાઈ સ્થિર હોય તો ગતિમાં લાવી શકે, બળ લગાડો. ગતિમાં હોય અને બળ લગાવો ઓપોઝિટમાં તો એ સ્થિર થઈ શકે. અને ડાયરેક્શન પણ ચેન્જ કરી શકે. ડાયરેક્શન ચેન્જ કરવા માટે બળ લગાવવું પડે. પણ હવે આપણે આ ચેપ્ટરમાં એક નેક્સ્ટ વસ્તુ ભણીશું જે આ બધાની બિયોન્ડ છે, અલગ જ છે, આ બધાની પાર છે. કેવું કે ભાઈ બળ જે છે એ પદાર્થના પરિમાણમાં ફેરફાર કરી શકે. પરિમાણમાં ફેરફાર. હવે પરિમાણમાં શું આવે? તો લંબાઈ આવે, પહોળાઈ આવે, આકાર આવે, કદ આવે. બરાબર? ઓકે. તો પરિમાણમાં ચેન્જ પણ બળ કરી શકે છે. જેમ કે હું એમ કહું કે ભાઈ એક સ્પોન્જ છે, સ્પોન્જ. એ સ્પોન્જને હું જો આમ હાથમાં દબાવું બધી સાઈડથી તો શું થાય? શું સ્પોન્જ ગતિ કરશે? ના. શું સ્પોન્જ સ્થિર રહેશે? તો એ તો આપણી અલગ જ વસ્તુ છે. શું સ્પોન્જની દિશા બદલાશે? ના. તો આનો મતલબ શું થયો કે ભાઈ સ્પોન્જને બધી બાજુથી દબાવવાથી સ્પોન્જમાં કઈ ઇફેક્ટ પેદા થઈ બળની? તો કે એના પરિમાણમાં ચેન્જ આવ્યો, એનો આકાર બદલાઈ ગયો ભાઈ. લંબાઈ, પહોળાઈ, કદ બધું બદલાઈ ગયું. બરાબર છે? તો આ રીતે કોઈ પણ પદાર્થ પર આપણે બળ લગાડીશું બધી સાઈડથી તો એ વખતે આ કન્ડિશન આવશે. બરાબર? પણ જો આપણે કોઈ એક સાઈડ બીજી સાઈડ કરતાં વધુ બળ લગાવ શું થાય? તો પછી સ્પોન્જ ગતિ કરવાનું છે.
જેમ કે હું રાઈટ સાઈડ વધારે બળ આપું અને લેફ્ટ સાઈડ ઓછું બળ આપું તો શું થાય? રાઈટ સાઈડમાં ગતિ કરશે. સમજાય કે નહીં? તો કહેવાનો મતલબ એ કે જો તમારે પરિમાણમાં ચેન્જ કરવો છે તો તમે બધી સાઈડથી કાં તો પછી બે સાઈડ જ બળ આપતા હોય તો બંને સાઈડ બળ કેવું હોવું જોઈએ? સમાન મૂલ્યનું હોવું જોઈએ અને વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. તો જ શેમાં ફેરફાર થવાનો છે? એના પરિમાણમાં. પણ જો કોઈ એક સાઈડ બળ વધુ હોય બીજી સાઈડ કરતાં તો પછી એ ગતિ કરવા લાગશે પદાર્થ. સમજાય છે? ઓકે. તો હવે આ જે મેં તમને ઉદાહરણ આપ્યું પરિમાણમાં ચેન્જનું સ્પોન્જનું, એની અંદર તમારે અમુક શબ્દો સમજવાના છે, બરાબર? જેમાં પહેલો વર્ડ આ છે વિરૂપક બળ. આને કહેવાય છે ડિફોર્મિંગ ફોર્સ. ડિફોર્મિંગ ફોર્સ, ડિફોર્મેશન, બરાબર? ડિફોર્મિંગ. ઓકે. પછી છે વિરૂપણ. આને કહેવાય ડિફોર્મેશન. અને ત્રીજું છે વિરૂપિત પદાર્થ. વિરૂપિત પદાર્થ. ડિફોર્મિંગ બોડી. આ ત્રણ શબ્દ જુઓ. આ એટલા માટે તમે આને ખબર જ છે, તમે જાણો જ છો, પણ કંઈક અલગ ભાષામાં છે, બરાબર? શબ્દો થોડો અટપટો બનાવેલો છે. જુઓ, વિરૂપક બળનો મતલબ શું થાય? ડિફોર્મિંગ. ડિફોર્મિંગ ફોર્મિંગનું ઓપોઝિટમાં છે. આનો મતલબ કે પદાર્થના પરિમાણમાં ચેન્જ કરવા માટે આપણે જે પણ બળ લગાવીએ છીએ શું કહેવાય? વિરૂપક બળ કહેવાય. જો વારંવાર શબ્દો આવશે તો વિરૂપક બળનો એક સીધો સાદો મતલબ શું થાય? બાહ્ય બળ. ભાઈ આપણે જે લગાવીએ છીએ કંઈ નવું તો છે નહીં. હમણાં મેં કહ્યું કે સ્પોન્જને તમે બધી સાઈડથી દબાવો તો એ શું કહેવાય? એક પ્રકારનું સ્પોન્જ માટે વિરૂપક બળ કહેવાય. કેમ કે એ બળ શું કરશે? પદાર્થના પરિમાણમાં ચેન્જ કરશે, બરાબર? ઓકે. તો વિરૂપક બળ જે છે એક પ્રકારનું બાહ્ય બળ છે જે આપણે લગાવીએ છીએ, કાં તો પછી બીજું કોઈ મશીન લગાવતો હોય કોઈ પદાર્થ પર, પણ બહારથી જે બળ લાગતું હોય એક્સટર્નલ ફોર્સ એ પોતે શું કહેવાય? વિરૂપક બળ. પછી વિરૂપણ કોને કહેવાય? મતલબ ડિફોર્મેશન. વિરૂપણનો મતલબ થાય પરિમાણમાં ફેરફાર, ચેન્જ. સ્પોન્જનો કાં તો કોઈ કપડાનો આકાર બદલાઈ ગયો, એનું કદ બદલાઈ ગયું તો એની અંદર શું આવી ગયું કહેવાય? વિરૂપણ આવી ગયું કહેવાય. તો તમે એવું કહી શકો કે ભાઈ વિરૂપણ ઉત્પન્ન કરવા શું કરવું પડે? વિરૂપક બળ લગાવવું પડે, મતલબ કે બાહ્ય બળ લગાવવું પડે, રાઈટ? ઓકે. પછી વિરૂપિત પદાર્થ. નામ પ્રમાણે છે ભાઈ, જે પદાર્થના પરિમાણમાં ચેન્જીસ આવ્યો હોય એ પદાર્થ પોતે શું કહેવાય? વિરૂપિત પદાર્થ કહેવાય. કેમ કે એની ઉપર અસર થઈ છે. તો આ શબ્દો તમને વારંવાર કોઈ જગ્યાએ તમને આવશે, બરાબર? તો એ વખતે કન્ફ્યુઝન ના થાય કે સાહેબ આ વિરૂપણ શું છે, વિરૂપક શું છે, વિરૂપિત શું છે. તો શબ્દો સરખા જેવા લાગે છે પણ તમે જાણો છો, બરાબર, કંઈ નવા શબ્દો છે નહીં. ઓકે. મતલબ એનો સેમ છે. ક્લિયર? ઓકે. તો આ રીતે કોઈ પણ બળ એટલે કે બળ જે છે એ પદાર્થ ઉપર પોતાની ઇફેક્ટ તો બતાવે છે, પછી વધારે હોય કે ઓછી હોય. સીધી વસ્તુ છે કે ભાઈ જે પદાર્થ આ રીતે બાહ્ય બળનો મતલબ વિરૂપક બળનો વધારે ઓપોઝ કરી શકે, એનો પ્રતિકાર કરી શકે, એ પદાર્થના પરિમાણમાં ખાસ કોઈ ફેરફાર થશે નહીં. અને અમુક પદાર્થો એવા છે કે જે વિરૂપક બળ જે છે એનો પ્રતિકાર કરી શકતા નથી અને પોતાની જાતને ચેન્જ કરી નાખશે, તો એ બળની અસર વધારે બતાવશે. જેમ કે કોઈ લોખંડનો ટુકડો છે, એ ટુકડો હું આમ દબાવું તો આપણે શું કહીશું કે એ લોખંડના ટુકડા ઉપર બળની અસર તો થાય છે પણ એ બહુ ઓછી થાય છે, આપણને દેખાય નહીં એટલી થાય છે, ઓબ્ઝર્વેબલ નથી એ અસર, બરાબર? ઓકે. અને પછી એક બીજું એક્ઝામ્પલ લઈએ આપણે, રબર બેન્ડ. એને તમે ખેંચો, બળ આપો તો ઇઝીલી એ ખેંચાઈ જાય છે, પોતાના પરિમાણમાં ઇઝીલી ચેન્જ કરી નાખે છે. તો એ નબળો પદાર્થ કહેવાય, એ જલ્દી વિરોધ કરી શકતો નથી. તો આ રીતે કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ લગાવવાથી એના પરિમાણમાં ચેન્જ આવશે કે નહીં એના આધારે આપણે પદાર્થના 3 પ્રકાર પાડ્યા, બરાબર? અને આ જે 3 પ્રકાર છે એ ઘન પદાર્થો માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. કોઈ પણ ઘન પદાર્થની સ્ટ્રેન્થ આપણે ચકાસવી છે, એની કેટલી મજબૂતાઈ છે આપણે ચેક કરવી છે, બરાબર? કાં તો પછી એ શું કહી શકાય કે
બીજા બધા પદાર્થો સાથે કેટલો ભળી શકે છે, કેટલો સ્ટ્રોંગ છે, એના માટે આપણે આ 3 પ્રકાર પડે. અને આ 3 પ્રકાર જે છે એને આપણે કહીએ છીએ સ્થિતિસ્થાપકતા, ઇલાસ્ટિસિટી. સ્થિતિસ્થાપકતા, ઇલાસ્ટિસિટી. જુઓ, ઇલાસ્ટિસિટીનો જે ગુણધર્મ છે સ્થિતિસ્થાપકતાનો, એ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ઘન પદાર્થનું જે બિહેવિયર છે, દરેક પદાર્થનું, ઘન પદાર્થનું, એ આના ઉપર ડિપેન્ડ કરે છે ભાઈ, સ્થિતિસ્થાપકતા ઉપર. બરાબર. હવે સ્થિતિસ્થાપકતાના 3 પ્રકાર છે. એક સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ. ઓકે. બીજું સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પદાર્થ. અને ત્રીજું અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થ. બરાબર. આ 3 પ્રકાર છે. નામ પ્રમાણે છે ભાઈ. પહેલું તો એ કે ભાઈ સ્થિતિસ્થાપકતા કોને કહેવાય. જો સ્થિતિસ્થાપકતા કોને કહીએ છીએ આપણે, તો જે ગુણધર્મના લીધે ઘન પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, તે ગુણધર્મને આપણે શું કહીએ, સ્થિતિસ્થાપકતા કહીએ છીએ. જુઓ, કોઈ પણ પદાર્થની એક ઈચ્છા હોય કે ભાઈ એ પોતાની જે અવસ્થા છે એમાં જ રહે. જો આપણે બહારથી એની અંદર ચેન્જ કરવાનો પ્રયત્ન કરીએ ને, તો પદાર્થ એનો વિરોધ કરે અને ફરી પાછી પોતાની મૂળ ગુણધર્મ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો. એને શું કહેવાય, સ્થિતિસ્થાપકતા કહેવાય. હવે આપણને ખબર છે ભાઈ કે દરેક પદાર્થ પોતાની સ્થિતિ જેવી હતી પહેલાં એવી જ પ્રાપ્ત કરી પણ શકે, ના પણ કરી શકે, કાં તો થોડી કરી શકે, થોડી ના કરી શકે. તો એના આધારે આપણે આ 3 પ્રકાર પાડ્યા. એમાં સૌથી પહેલું છે સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ. બરાબર. ફુલ્લી ઇલાસ્ટિક. સલમાની એડ આવે છે ને, શેની આવે છે ભાઈ, અમૂલ માચો શેની આવે છે, બરાબર, તમને ખ્યાલ છે કે ફુલ્લી ઇલાસ્ટિક. અને મતલબ શું, સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ. આની વ્યાખ્યા શું બને ભાઈ, તો વ્યાખ્યા લખતો નથી, હું તમને સમજાવી દઉં છું બોલીને કે ભાઈ જે પદાર્થ પર વિરૂપક બળ દૂર કરતા પોતાની મૂળ અવસ્થા સંપૂર્ણ પ્રાપ્ત કરે એને શું કહેવાય, સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ કહે છે. ચલો હું લખી પણ દઉં વ્યાખ્યા. શું થાય વ્યાખ્યા, કે પદાર્થ પર વિરૂપક બળ દૂર કરતા. મેં હમણાં જ કહ્યું વિરૂપક બળનો મતલબ શું થાય, પરિમાણમાં ચેન્જ કરવાનું જે આપણે બાહ્ય બળ આપીએ. તો કે પદાર્થ પર વિરૂપક બળ દૂર કરતા જો તે પોતાની મૂળ અવસ્થા સંપૂર્ણ રૂપે પ્રાપ્ત કરે, હતો એવું ને એવું ફરતી થઈ જાય, બરાબર, તને શું કહેવાય, સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય છે. તો દાખલા તરીકે એક્ઝામ્પલ શું આપી શકાય, લોખંડ, ધાતુઓ જે બધી છે મોસ્ટલી, બરાબર, એ શું કહેવાય, વધારે મજબૂત હોય છે, તો એ શું કહેવાય, સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય. કાં તો બીજું પણ આપણે આપણી ભાષામાં કહી શકીએ કે ભાઈ બાહ્ય બળનો જેની ઉપર બહુ ખાસ અસર ના થાય, જેની અંદર ચેન્જ ના આવે, એવા પદાર્થો આપણા સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થો કહેવાય છે. બરાબર. પછી એના કરતાં ઊંધું સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પદાર્થ, એટલે કે ફુલ્લી નોન ઇલાસ્ટિક બોડી. તો આનો વ્યાખ્યા શું, તો બિલકુલ ઉપરના કરતાં ઊંધી, ખાલી નેગેટિવ વર્ડ એડ કરી દેવાનું કે પદાર્થ પર વિરૂપક બળ દૂર કરતાં જો તે પોતાની મૂળ અવસ્થા સંપૂર્ણ રૂપે પ્રાપ્ત ન કરે, મતલબ જેવું હતું કદી થાય જ નહીં, તો એને શું કહીશું આપણે, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પદાર્થ કહે છે. બરાબર. ઓકે. એનું એક્ઝામ્પલ શું છે, તો કે એક્ઝામ્પલ આપી દઉં તો લુગદી, બરાબર, લુગદી, પછી કાદવ. તમે આવું જોયું છે, લુગદીનો મતલબ તમે જોયું છે ને, થોડી આમ, હવે તો ઉત્તરાયણ આવે છે તો ખબર છે તમને કે ભાઈ જે દોરી આપણે રંગાઈએ છીએ એમાં જે લુગદી હોય છે. હવે લુગદીમાં શું હોય કે ભાઈ એની અંદર જો તમે આમ બાહ્ય બળ આપો, બરાબર, તો એ શું થઈ જાય, મતલબ પ્રવાહી જેવું સ્વરૂપ જ છે એક પ્રકારનું, તો એનો જે શેપ છે, પરિમાણ છે, બધું ચેન્જ થઈ જવાનું. કાદવમાં પણ આવું છે, બરાબર. કાં તો પછી તમે એવું કહી શકો કે આપણો રોટલીનો લોટ જે બાંધેલો હોય એને જો આપણે પકડીને આમ દિવાલ ઉપર ફેંકીને મારીએ તો શું થાય, જ્યાં છે એવું ને એવી કન્ડિશનમાં રહી જશે, ત્યાં ચોંટી જશે,
તમે જેવો ફેંક્યો જે કન્ડિશનમાં એ કન્ડિશનમાં પાછો આવશે કદી એ ના. તો અમુક આવા જે પદાર્થો જે છે કે જે પહેલાં અલગ હતા અને પછી અલગ થઈ જાય, તો એવા પદાર્થોને આપણે કહીએ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પદાર્થ. પછી ત્રીજો પ્રકાર છે અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થ. હવે નામ પ્રમાણે છે કે ભાઈ પદાર્થ પર આપણે વિરૂપક બળ દૂર કરી દઈએ તો પદાર્થ પોતાની અંશતઃ અવસ્થા પ્રાપ્ત કરે છે. અંશતઃ મતલબ થોડી ઘણી, બરાબર, પૂરેપૂરી નહીં. તો આવા પદાર્થોને આપણે કહીએ છીએ અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થ. અને મોટા ભાગના જે પદાર્થો છે કુદરતમાં એ કયા છે? આપણા અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થો છે કે જે 100% પોતાની સ્થિતિ પ્રાપ્ત નહીં કરે, બરાબર. જો 100% કરે તો એ સંપૂર્ણ સ્થિતિસ્થાપક કહેવાય. 100% ના કરે મતલબ 0% પોતાની અવસ્થા પ્રાપ્ત કરે તો એનો મતલબ થાય સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પદાર્થ. અને 0-100 ની વચ્ચે જો આવું થતું હોય કે બે અમુક ટકા પ્રાપ્ત કરે અમુક ટકા ના કરે, અને શું કહેવાય? અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય. અને આનું એક્ઝામ્પલ આપણે થોડું આપી શકીએ કે રબર બેન્ડ. રબરને આપણે બે સાઈડથી ખેંચીએ ને અને પછી છોડી મૂકીએ ને તો આપણને લાગે કે રબર એ પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરી નાખી, હતું એ લંબાઈનું થઈ ગયું, પણ એવું હોતું નથી. રબર બેન્ડને ખેંચવાથી એની લંબાઈમાં પરમનન્ટ થોડો વધારો થઈ જાય છે. ભલે આપણે માપી ના શકીએ, બહુ નાનો હોય છે, માઇક્રોમીટરમાં હોય છે, બરાબર. પણ એટલું યાદ રાખો કે એ જે રબર બેન્ડ કાં તો ઇલાસ્ટિક હોય છે આપણું, એને જો ખેંચી દઈએ ને આપણે છોડી મૂકીએ પછી તો એની અંદર કાયમી લંબાઈનો વધારો થઈ જાય છે. તેનો મતલબ શું કહેવાય? કે એણે પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરી ખરી પણ પૂરેપૂરી ના કરી. તો રબર બેન્ડ આપણું શેમાં આવશે? અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થમાં આવશે. તમે અનુભવ કરી પણ શકો છો કે રબર બેન્ડને વારંવાર ખેંચ કરો, ખેંચો ઢીલું કરો, ખેંચો ઢીલું કરો, અને પછી થોડા ટાઈમ પછી જુઓ લંબાઈમાં પરમનન્ટ થોડો વધારો થઈ ગયો છે, રબર થોડું લાંબુ થઈ ગયું છે, રાઈટ? ઓકે. તો આવા પદાર્થો આપણા એની અંદર કહેવાય છે. છતાં પણ આપણે શું કહીએ છીએ કે ભાઈ રબર બેન્ડ આમ ખેંચીએ છીએ, શું કહે છે? કેટલું મસ્ત ઇલાસ્ટિક, જુઓ કેટલું મસ્ત ઇલાસ્ટિક છે. ભાઈ એ મસ્ત ઇલાસ્ટિક ના કહેવાય, એ ખરાબ ઇલાસ્ટિક કહેવાય. કેમ કે ઇલાસ્ટિસિટીનો ગુણધર્મ જ કયો છે કે ભાઈ પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. તો જે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ વધુ સારી રીતે પ્રાપ્ત કરે, હતો એવું ને એવું બની જાય, તો એ સૌથી સારું સ્થિતિસ્થાપક કહેવાય. તો તમને એમ કહું, એક્ઝામ્પલ આપું કે ભાઈ લોખંડ પછી લાકડું અને રબર બેન્ડ, આ ત્રણમાં કોણ સારું ઇલાસ્ટિક છે? મતલબ કોણ સારું સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે? કોણ વધુ સ્થિતિસ્થાપક છે? ચલો ક્રમમાં ગોઠવો. તો તમે શું લખશો? પહેલાં તો ખબર ના હોય તો શું લખો? સીધું પહેલાં રબર બેન્ડ કે મસ્ત સ્થિતિસ્થાપક છે, પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે. ભાઈ એવું નથી, રબર બેન્ડ તો છેલ્લે આવશે. સૌથી વધુ, જો ફરીથી એક વાક્યમાં કહી દઉં કે સૌથી સારું સ્થિતિસ્થાપક પદાર્થ કયો કહેવાય? તો જે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ 100% પ્રાપ્ત કરે અથવા તો જે બાહ્ય બળ લગાવીને વધારે પ્રતિકાર કરે, પોતાની અવસ્થામાં ચેન્જ થવા જ ના દે, એ આપણું સૌથી સારું સ્થિતિસ્થાપક કહેવાય. તો જો ક્રમમાં શું આવશે આપણું? આ રીતે આવશે: લોખંડ ગ્રેટર ધેન લાકડું ગ્રેટર ધેન રબર બેન્ડ. લોખંડ જે છે વધુ મજબૂત છે, મતલબ એની ઉપર બાહ્ય બળ લગાવશો તમે તો એ પોતાની અવસ્થામાં ચેન્જ થવા જ નહીં દે. તેનો મતલબ શું? કે એ વધારે પ્રતિકાર કરે છે બાહ્ય બળનો, અને જે વધારે પ્રતિકાર કરે એ પોતાની મૂળ અવસ્થા જાળવી રાખશે. તો લોખંડ વધુ સ્થિતિસ્થાપક છે. એના કરતાં ઓછું કોણ છે? લાકડું છે. જો લાકડું દબાઈએ ને આપણે તો કદાચ લાકડું પોલું હોય તો થોડું ક્યાંકથી દબાઈ પણ જશે, અને એ દબાઈ ગયા પછી ફરી પાછું એ પોતાની મૂળ સ્થિતિમાં નહીં આવી શકે. સમજાય? તો એ લાકડું. અને છેલ્લે કોણ આવશે? રબર બેન્ડ આવશે. રાઈટ? તો આ થઈ ગયો આપણો સ્થિતિસ્થાપકતાનો ક્રમ. તો તમે આને એવું પણ સાદી ભાષામાં કહી શકો કે ભાઈ જે જેટલું વધારે મજબૂત હશે, આમ દ્રઢ હશે, એ વધારે સ્થિતિસ્થાપક કહેવાશે. ચલો, તો આ થઈ ગયું આપણું ઇન્ટ્રોડક્શન ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મોનું. તો તમે હવે સમજી શકો છો કે ભાઈ ઘન પદાર્થ કેમ ઘન છે, કેમ એનો આકાર અને કદ નિશ્ચિત હોય છે, અને એની અંદર જો ચેન્જીસ કરવા છે તો આપણે શું કરવું પડે?
અને ઘન પદાર્થ પોતે અંદરથી શું કરી શકે છે પોતાની રીતે. બરાબર? ઓકે. તો આઈ હોપ તમને આનું જે ઇન્ટ્રોડક્શન છે થોડું મગજમાં બેસી ગયું હશે. બરાબર? હવે આના પછી આપણે નેક્સ્ટ એની ઉપર જોઈશું કે ભાઈ ઘન પદાર્થ ઉપર આપણે જો બળ લગાડીએ છીએ તો એના કારણે આપણે એનું જે પરિમાણમાં ચેન્જીસ થાય છે, પરિમાણમાં ચેન્જીસ કયા પ્રકારના હોય છે, તો કે લંબાઈ બદલાઈ શકે. બરાબર? પછી એનું કદ બદલાય અને એનો આકાર બદલાય છે. આ 3 વસ્તુ બદલાય છે. હવે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કહું તો પહોળાઈ પણ એક પ્રકારની લંબાઈ જ કહેવાય ને ભાઈ. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈમાં શું હોય? ખાલી એક જ પરિમાણ આવે. કદની અંદર 3 પરિમાણ આવે. બરાબર? ઓકે. તો આ રીતે ઇન્ડિવિજ્યુઅલી, પર્સનલી આ 3 પ્રકારમાં ફેરફાર કઈ રીતે આવે છે, કેમ આવે છે અને આપણે કઈ રીતે માપી શકીએ છીએ. બરાબર? એ વસ્તુની આપણે ચર્ચા કરીશું. ઓકે, ટિલ ધેન બાય. ઓકે. અને બીજી એક વસ્તુ, આમ તો અમે તમને લાસ્ટમાં કીધી, આમ તો પહેલાં કહેવાની હતી કે હું લેક્ચરના જે ક્રમ ઇન્ડેક્સ નંબર આપું છું ને એ કઈ રીતે આપીશ. તો માની લો કે આપણું આ ચેપ્ટર 9મું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 9 છે, તો હું શું કરીશ 9.1 આપીશ. આના પછી લેક્ચર 9.2 આપીશ. તો આગળ જે છે ને એ શું રહેશે, આપણો ચેપ્ટર નંબર રહેશે અને પાછળ જે છે લેક્ચર નંબર રહેશે. બરાબર? અને એના પછી જો આપણે ધારો કે 11 ચેપ્ટર સ્ટાર્ટ કરીશું તો સીધું શું આવશે 11.1, 11.2 આ રીતે આવશે. તો યાદ રાખો આગળનો જે નંબર છે આપણો ચેપ્ટરનો કોડ છે, તો તમને ખ્યાલ આવશે કે કયું ચેપ્ટર છે આપણું. બરાબર? અને પાછળનો લેક્ચર નંબર છે અને પછી એની પાછળ પણ હું ડિટેલમાં તમને લખીશ કે ભાઈ આ કયા ટોપિકનો વિડીયો છે, જે તમારે દરેક વિડીયો ખોલવા ના પડે ચેક કરવા માટે. બરાબર? તમને ઉપરથી એની જગ્યા મળી જાય અને શું છે વિડીયોમાં એ તમને ખબર પડી જશે. ઓકે. તો આ વસ્તુ યાદ રાખજો. અને આઈ થિંક જો કદાચ હું 12થના ચેપ્ટર અને 11થના ચેપ્ટરનો ડિફરન્સ કરવા માગું છું તો કદાચ આઈ થિંક હું એવું કરી પણ શકું કે 11 પોઈન્ટ લખું આગળ. એટલે કે 11.9.1નો મતલબ શું થાય? 11 શું બતાવે? સ્ટેન્ડર્ડ બતાવે, 11 સ્ટાન્ડર્ડ. 9 શું બતાવે? ચેપ્ટર નંબર. અને 1 શું બતાવે? લેક્ચર નંબર. બરાબર? અને 12થમાં કદાચ મેં એવું નથી કર્યું અત્યાર સુધી, જે પણ ચેપ્ટર ચલાયા એની અંદર. સમજાય છે? ઓકે. તો જ્યાં જ્યાં તમારે 11 પોઈન્ટ દેખાય તો એ તમારા સ્ટાન્ડર્ડનો વિડીયો છે. બરાબર? સમજી લેવાનું. અથવા તો અહીંયા નામ લખ્યું છે એની પણ તમને ખબર પડી જશે. ઓકે, ચલો, થેન્ક યુ.